ગાઈસ, કેમ છો તમે બધા? ઓકે, મજામાં જ હશો. તો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અને વાગ્યા છે બપોરના 1. કાલ કરતા પણ મોડું થઈ ગયું વ્લોગ બનાવવામાં, કેમ કે જો બધું કામ બધું આજે એક્સ્ટ્રા કામ હતું. સોફા ચાપટવાના હતા, બેડ ચાપટવાનો હતો. એક દિવસ રહીને એક દિવસ કરવું, એટલે એક દિવસ સોફા, હા બેડ તો રોજે, એટલે સોફા જ ક્લીન કર્યા ને તો એમાં વધારે ટાઈમ લાગ્યો. હાલો મમ્મી, બધાને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? અને રોટલો બનાવ્યો, હા, કારેલા બટેકાનું શાક છે, ભરેલા કારેલા બટેકા, અને રોટલી. બધા પપ્પા આવે એટલે જમવા બેસી જાય. આજે પણ પપ્પા નજીકમાં જ સાઈડ ચાલુ હોય ને એટલે એવું કે શાંતિથી જમવાનું બનાવો આરામથી, એટલે શું ઉતાવળ ખોટી ન થાય ને એમને ગરમ ખાવા મળે. અત્યારે હવે આવશે તો થોડું ગરમ તો હશે જ ને. અને આ જો બીજું કઈ કામ નથી. ગુડ મોર્નિંગ તો કે ગુડ આફ્ટર. ये नहीं सुधरेगा. मम्मी पानी पीओ सर. એકલા એકલા પાણી પીવા ખબર ના પડતી, મન ન દેવાય. તો બધા પાણી પીવો લો. જો આપણે આજ પહેર્યું છે બ્લેક ટી શર્ટ. હું તમને લુક બતાવું. મમ્મી તમારું ગાઈઝ આજનું આપણો લુક છે. આ તો રેગ્યુલર લુક પહેરું છું. મમ્મીને નેલ્સ કટ કરવા, થોડાક સેટ કરવા. બતાવો તો. મસ્ત નખ વધારે બહુ મસ્ત લાગે છે. આપણે જો અત્યારે તૂટી ગયા. ઘણા વર્ષો ત્યાં વર્ષો હા કેટલો લગભગ આપણે 2021 માં મેં નેલ આર્ટ નો કોર્સ કર્યો ને ત્યારથી વધારે. બરાબર. હા, મેં આપણે બે તારથી ચાલુ કર્યો. અમે કોમ્પિટિશન રાખી હતી કે સૌથી પેલા કોને ન ફૂલે, પણ મમ્મી ને જ વિક્યા હતા. મારે તૂટી જતા હતા, એટલે હવે બહુ પતલા નખ છે મારે, બહુ એકદમ. અને આમ પલળી જાય ને એટલે હાવ સોફ્ટ ચામડી જેવા થઈ જાય. તો જો પપ્પા પણ આવી ગયા છે. શું લઈને આયા? હા, અને જો પપ્પાને કાન, અમે જ્યાં ગલતેશ્વર ગયા હતા ને નાયા, તો એમાં પપ્પાને કાનમાં પાણી ચડી ગયું હે. ઈ હોસ્પિટલ તર જઈને આયા. કરાયો પપ્પા ક્લીન? થઈ ગયું? સંભળાય હવે? હરખું સંભળાય કે ના સંભળાય? સાફ કર્યું એટલે થોડું ઓલું થાય ને. એટલે સંભળાતું નથી હજી હરખું. એમને થોડીક પાણી જતું રહ્યું ને એટલે થોડું ગોળી લાયા, સંભળાતું નતું. ગોળી આઈ ગયા. તો ચલો પપ્પા આઈ ગયા, આપણે જમવા બેસી. ગાઈસ તો ભૂમિ જો આ બધા જમવા બેસી ગયા. તો જો ગાઈ તમે બધા જમવા બેસી ગયા છીએ. મેં બટેકા લીધા છે, મને કારેલા ચરાઈ નથી ભાવ. છાસ, રોટલી, મમ્મીનો રોટલો વગર ઘીનો, વગરનો રોટલો, શાક, કારેલા, સલાડ અને છાસ જે પપ્પાને ખાય. વાહ, ચલો બધા જમવા. જો શાક, રોટલી, છાસ, ભાત. ભૂમિ ચલો તો હવે અમે જમી લઈએ. તમારે પણ ટાઈમ થઈ ગયો છે, તમે બધા પણ જમી લો. જમી લીધું છે. અને જો બહુ ટાઈમ પહેલા તમે અમારો પહેલાનો બ્લોગ જોજો, એમાં અમે ડીમાર્ટ ગયા હતા. તો ત્યારે જો શું કહેવાય, આઈસ્ક્રીમ મેકર પાવડર લઈને એ લઈને આવ્યા હતા. તો છેક અત્યારે મેર પડ્યો હોય હવે. તો દૂધ એક બાજુ ગરમ થવા મૂકી દીધું હે. અને આ પેકેટ જો તોડે. આ અમે જે અમૂલ ગોલ્ડ આવે એનાથી નહીં, બફેલો મિલ્ક થી, હા, ફેટ વાળું દૂધ લીધું. તો શું એનાથી થોડુંક સારો આઈસ્ક્રીમ બને હે મમ્મી? અને અને જો હવે કપડા ધોવાઈ ગયા છે તો હું કપડા સૂકવીશ. અને મૌલિક જો મૂવી જોવે હે. સારી આવે, હે સારી આવે. મને સુંગાડો. ઝેરીલી સુગંધ. ઝેરીલી આવે. પાવડર ની કઈક અલગ જ સ્મેલ આવે. દૂધ વાળું પાવડર દૂર થી નજીક થી લો તો નાકમાં પાવડર આવે. એ તો તું એમ હું પાછી ફૂક રાખી આવે.
નાખી દેવો ને તો અત્યારે તો જો મમ્મી પાવડર એડ કરી દીધો તો ચલો તો આઈસ્ક્રીમ મમ્મી જ બનાવશે કેમ કે જો આ ઉકળે ત્યાં સુધી હલાવવું તો પડશે જ તે અંદર ચમચો અને ત્યાં સુધી કપડા સૂકવી દઉં તો એક જોડે બે કામ થાય. જો તો આઈસ્ક્રીમ નું મિશ્રણ છે ને ઘટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. થઈ ગયું. હા, સ્મેલ તો સારી આવે આઈસ્ક્રીમ જેવી જ છે હો. આઈસ્ક્રીમ હોય તો આઈસ્ક્રીમ જેવી જ આવે. અરે વાહ, સરસ ઘટ થઈ ગયો છે એકદમ. જો હા આઈસ્ક્રીમ જેવું જ લાગે. હવે આ છે ને મેલ્ટેડ આઈસ્ક્રીમ જ લાગે છે. છોકરાઓને કાજુ દ્રાક્ષ કે એવું કઈ નાખેલો આઈસ્ક્રીમ નથી ભાવતો એટલે અમે પ્લેન વેનીલા જ બનાવશું. બહુ લેટ થઈ ગયું નકર પછી અમે થોડા કુકીઝ વાળો ઓલો નથી બનતો કુકી ક્રીમ ચોકલેટ પાવડર પડ્યો નાખવો હોય તો. ચોકલેટ પાવડર મિક્સ નહીં થઈ જાય. ચોકલેટ નો અલગ જ આપણે હા લાવશું. તો રેવા દે. નેક્સ્ટ ટાઈમ આપણે ચોકલેટ નો અલગ તો જો હવે આપણે ગેસ બંધ કરી દીધો અને આને રૂમ ટેમ્પરેચર ઉપર હવે આવા દઈશું, ત્યાં સુધી બહાર રાખશું. પછી એલ્યુમિનિયમમાં કાઢી લઈશું અને એમાં આપણે ફ્રીઝરમાં મૂકશું. એર ટાઈપ કન્ટેનર. તો જોઈએ હવે, અને અત્યારે તો ઠંડુ થવા દે. હવે આગળની રેસીપી થોડી વાર પછી આપ. આઈસ્ક્રીમ છે ને થોડો તપેલીમાં થોડું ઠંડુ થઈ જવા દીધું હતું અને હવે આપણે પ્લાસ્ટિકના કન્ટેનરમાં કાઢી લીધો છે અને નીચે ઠંડુ પાણી મૂકીને સાવ જલ્દી ઠંડુ થઈ જાય એટલે નીચે બરફનું પાણી નાખેલું છે અને નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી જાય એટલે આપણે ફ્રીઝરમાં મૂકી દેશું અને પછી 4-5 કલાક રહીને આપણે બ્લેન્ડર ફેરવી દેશું જેથી આઈસ્ક્રીમ છે ને એકદમ ફ્લફી થઈ જાય. મસ્ત આપણે આઈસ્ક્રીમ તો થઈ ગઈ છે. હા થઈ ગઈ છે. એ અત્યારે ચેક નહીં કરી રહેતે નહીં, હમણાં એકવાર જામી ગયો તો પણ બસ એ બ્લેન્ડર ફેરવી વળી પાછો જામવા. અચ્છા ઓકે. કેમ બ્લેન્ડર માર્યું? સ્મૂથ થઈ જાય આઈસ્ક્રીમ એટલે ઓકે ક્રીમી હા. ટેક્સચર આવી જાય. અને જો આજે જમવા બહુ ડિલિશિયસ વસ્તુ છે. બધી વુમેન્સ ની અમુક જેન્ટ્સ ની પણ ફેવરેટ વસ્તુ છે જમવામાં. વધારે મમ્મી કહેશે વધારે લેડીઝ વધારે ખાય. શાક લેવા જાય એટલે એમના ઘરે આવે. ગેસ જો કે કરો તમારે. અમારે એ આદત નથી. આદત એટલે કેવું જયારે મન પહેલા થાય ઘરે હતી, હવે બનાવ. નથી. હા પહેલા હતી. હવે પેલા કેમ કે મહિનામાં ઘરની એકાદ બહાર જ વાર. સોસાયટી માંથી બહાર નીકળી સામે જતી. અત્યારે નજીક જ છે પણ તો અત્યારે આદત મુકાઈ ગઈ. ખાવાની ઓછી કર. ખાવા એવું કરી નાખી. તો ગેસ કરો, તમે કોમેન્ટ કરો, હું વેઇટ કરું છું. ચલો મહિનામાં એકાદી વાર ઘરે બનાવ. કોણ સાચું ગેસ કરે છે? ચલો ટિક ટિક 1 ટિક ટિક 2 ટિક ટિક 3. કોઈ કોમેન્ટ નહીં કરે. જે કરે છે એના માટે બહુ જે જે બનાવે કરે છે છે ને કોમેન્ટ કરજો અને જે બનાવ્યું એની ક્લિપ છે ને હવે છેલ્લે હા છેલ્લે. અને હવે ઈ જે ફૂડ બનાવ્યું છે ને એમાં હવે ચેલેન્જ કરવાની અમે શું કર્યું વિચારીએ છીએ. હા ચેલેન્જ કરવાનું મૌલિક વિચારીએ છીએ. આવે મૌલિક એટલે હા ready અત્યારે હોય. જો જમવાનું જે બનાવવાનું તો ડિશ તો બધી રેડી થઈ ગઈ છે અને હવે મૌલિક ની રાહ છે. ટ્યુશન થી આવે. પપ્પા તો લેટ આવશે આજે એટલે પપ્પાએ કીધું કે તમે લોકો જમી લેજો, મારે લેટ થશે તું નાસ્તો કરીને મોડેથી આવીશ. તો મૌલિક આવે એની રાહ છે. તો મમ્મીએ તો એમનું ખાઈ લીધું. મમ્મીને તો ખાવાની હોય એની પકોડી. તમે શું ખાધું? શું ભૂલી ગઈ? રાજ ખોલી દીધું મમ્મીએ. પકોડી મમરા, હા એમાં કાચું સલાડ નાખ્યું, થોડુંક ટેસ્ટ માટે પકોડીનું પાણી. જો ગાઈસ અમે છે ને ભૂલમાં બોલી ગયા તો હવે કોઈ સિક્રેટ નહીં. તો હા, જાજે તમે આગળની ક્લિપ જોઈને તમે ઠીક લાગે તો કોમેન્ટ કરજો. 2 1 જો આજે જમવામાં પકોડી છે. મજા આવી જવાની છે. તો પકોડીનો ચેલેન્જ હું અને મૌલિક કરવાના છે. સો સેડ મેં નહીં ખા શકતી. હા મમ્મીએ તો ખાઈ લીધું. એમનું શું ખાધું? તો મિક્સચર ટેક્સચર બધું બનાવ્યું હતું. કીધું જ ખરા, જો. પહોંચું ખાયું તો પહોંચું. તીખા બાલાજીના સેવ મમરા, અંદર બાફેલા ચણા, ડુંગળી, ટમેટું, પછી અંદર પકોડીનું પાણી, એવું બધું ખાધું હોય ને અંદર મિક્સ કરી. પહોંચું કરીને ખાઈ લીધું. તો જો મૌલિક ની રાહે એટલું પેટમાં ગુળગુળ થાય અને સામે પડવું હોય એટલે રેવાય.
પકોડી જોઈને કોણ છોકરી રહી હતી? પણ કેવું મને આમ આપણે ઘરની જ ખાઈએ એટલે બહાર આમ ટેવ નથી આ લાઈક અમે કેવો મહિને એકવાર હું બનાવીએ જયારે નાની હતી ને તો હું સ્કૂલે લેવા જાઉં ને એટલે એટલે પકોડી હા. ખાધા વગર ઘરે આવવાનું જ નહીં. હા, એટલે હું પણ ચોંટી જ 5 જઉં રૂપિયાની મળતી હતી એ વખતે એટલે 5 રૂપિયાની પકોડી તને રોજ કેટલી આવે આવવાની જ પણ તે. ડીશ માં જેટલી અત્યારે 20 રૂપિયા મળે ને એટલી 5 રૂપિયા હા. મળતી હતી અને 10 રૂપિયાની ખાતા ને પેલા તો ધરાઈ જતા તો 10 રૂપિયાની 2 પ્લેટ આવ. તો ધરાઈ જવાય અને અત્યારે 20 ની ખાઈ તો હું ના નાની હતી ને ત્યારે તને પકોડી વાળા ભાઈ ઓળખતા હતા કે આપણે રહેતા ને લાઈન માં આવતા પકોડી વાળા હા તો એ આઈ ડીશ ખખડાવે એટલે ભૂમિ વાટકી ડીશ લઈને દોડીને બહાર કઈ પૂછવાનું જ નહીં. અને ભર દે અને પછી. ભાઈ પાછા એ બૂમ મારે ભૂમિ તો ભૂમિ ઊભી થઈને બહાર દોડી. અને એક શાકભાજી વાળા પણ હતા મનીષભાઈ હા એ મનીષભાઈ એમનું નામ હતું એ તો હજી હા, એ હજી ઓળખે મને હા હજી હું બોલો મનીષભાઈ શું કરો છો અને પહેલો નાનો હતો ને એની લારી આવે એટલે કાચો ભીંડો લઈ કાચો ભીંડો ખાતો તો મૌલિક કાચો રોજ એને ભીંડો. 2 ભીંડા લેવાના જ. હું ચોડી લઉં ની ભીંડા ખાય રોજ 2 ભીંડા લઈ જ લે અંદરથી નો લે ને તો મનીષભાઈ ની ઉપરથી આપી દે કે ના આગા પડ્યા ને તો લઈને આપી દે ને સામેથી જ તે મેં કાંઈ કે તમારે ટેણીઓ ખાઈ ગયો લઈને આપી દેજો. હા એમને બાંધેલા નિયમ થઈ ગયો તો રોજ 2 ભીંડા આપવા. ઘણા બહુ મસ્ત બોન્ડ હતા અમે પેલા જે સોસાયટી માં રહેતા હતા ને હજી મળે ને શું નામ હતું એમનું ભૂલી ગઈ પણ શાકવાળા ભાઈ ના શાક વાળા ભાઈ ની આપણે રહેતા હતા શું નામ અલા મહિલા તો ટીના મામાની એમના મમ્મી પપ્પાનું નામ શું બળવંત માસા. હા ઈ અંકલ ને આંટી ઈ પણ હજી મળે ને તો હજી કે હા જો આ ભૂમિ કે નાની હતી. હા, દાદા થાય. દાદા ને બા. અંકલ આંટી મમ્મી ને થાય મારા દાદા ને બા હજી હમણાં જ ભણ્યા હતા અમે બધા હા. અચાનક બાય ચાન્સ મળી ગયા પછી બધા ભેગા મળીને ઢોસા ખાધા. હા પાર્ટી કરી હતી નાની એવી પાર્ટી થઈ ગઈ થઈ ગઈ બાય કોઇન્સિડન્સ પછી મહિલા બહુ પેલાની વાતો કરી કે મિત્તલ કેવી કે અહીંયા રહેતી હતી નહીં કેવું કેતા હતા પછી કે આ ભૂમિ કેવી કે જાતી જ નહોતી કે ઘરે ઘરે આવી જાય તો ઘરે જ નથી જાતી. હું નાની હતી ને તો એમના ઘરે જઈને બેસી જઉં નીચે હું ઘરે જ ન જાઉં પાછી નીચેથી ઉપર જ ન જાઉં અમે પેલા ઉપર નીચે રહેતા હતા તો હું નીચે ઉતરી ગઈ હોય ખાવાનું અહીંયા હું ઉપર સુવાય ની ઉપર ન જઉં રોતી હોય મને માંડ માંડ મોકલે મને પછી રોઈ નહીં. તું પછી- ઢબુ બે બહુ જ બાંધતા હતા. એક જે ઢબુ જે વસ્તુ જે ઢબુ આટ લાયા હોય ને તે લઈ લીધી હોય તો ઓલી રોવે. અત્યારે ડબુ દીદી એટલા મોટા થઈ ગયા હું એકલી. એમના ઘરે બેબી આવી હા એમના ઘરે પણ બેબી આવી ગયું એટલા મોટા થઈ ગયા તોય તમે બાંધતા હતા. તું એની વસ્તુ લઈ લેતી હતી. પછી ડબુ દીદી ને પછી બીજા પડોશી કોણ હતા આપણે શિવશક્તિમાં પછી શિવશક્તિમાં ગીતા માસી ની હતા હા પછી ઈ બાજવાનું જેવું ડબુ દીદી યાર બાંધતી તેવું ભૂમિ દીદી યાર બાંધતી હતી ખબર હે ઈના યાર મેરેજ થઈ ગયા હે પાછું એટલે અમારા નેબર્સ જોડે બહુ સારું બોન્ડિંગ હતું બધા મોટા મોટા થઈ જાય સ્ટીલ હજી મેચ્યોરિટી તો આવી જ નથી બધા બાંધતા જ હોય વસ્તુ માટે તમારી ભૂમિ બધાનું વસ્તુ લઈ લેતી. ऐसा मत बोलो मुझे ઓલા પણ ઢબુની વસ્તુ લઈ લેતી એટલે ઢબુ રોતી અહીંયા ભૂમિની વસ્તુ લઈ લેતી એટલે ભૂમિને હેરાન કરતી. પછી અંબા દાદા કહેતા નહીં બાપડી છોડીને હેરાન કરી. હા બાપરી કેતા હતા મને કે એમના બે છોકરા પણ હતા 3 ભાઈ બહેન હતા તો એમાં બે છોકરા હે ને દેવાંગભાઈ અને વિપુલભાઈ ઈ બે મને હેરાન જ કરતા હોય એકવાર માર્કર લઈને મને મૂછો દોરી દીધી અમારા દાદા બચારા કે બાપરી છોડીને રહેવા દો હેરાન કરો માં મૂછો દોરી દીધી હું રોતી રોતી ઘરે જતી રહી પણ તોય હું એમના ઘરે જ જઈને બેહું ખખડાવું કોઈ ન હોય ભૂમિ દીદી એકલા હોય કે ગમે ઈ કોઈ ન હોય ને ઘરે તોય હું એમના ઘરે જ હોય ઘરે જ ન હોય માસી એકલા હોય તો એ પૂછે. હા ગીતા માસી એકલા હોય કેન્ડી ક્રશ રમતા હોય એની આદત હતી ને તો એમની બાજુમાં જઈને બતાવતા કેન્ડી ક્રશ જવું પણ ઘરે ન જવું મજા આવતી હતી અત્યારે તો હજી નવા સેટલ થયા નહીં કઈ નહીં. સારું જ છે. હા અહીંયા સારું જ છે પણ હજી નાના સેટલ થયા ને એટલે હજી બધાને ઓળખતા ન હોય આમ એટલે થાય એટલું બધું બોન્ડ નહીં હજી એટલું બધું એ જ બોલવાનું બધા જોડે પણ આમ અહીંયા જેવું બોન્ડ હતું ને એવું અહીંયા
અહીંયા બધા શું નોકરિયાત માણસો વધારે, કોઈ બધા બહુ બિઝી હોય પોતાની કોઈ ઘરે હોય. પર્સનલ લાઈફમાં. અહીંયા આ નવા ઘરે આપણે કહેવાય, અહીંયા આ સોસાયટીમાં બે ગાર્ડન. ગાર્ડનમાં કોઈ જ ન હોય. રાતે 2 કલાક કોઈ થોડી હશે, વાર હોય. 2 કલાક 10 થી 11, બાકી પછી સાવ ખાલી સૂનું 11 સૂનું. વાગ્યા પછી કોઈ જોવા ન મળે. પાછી અમારે જે પેલા જે ફ્લેટમાં રહેતા હતા એમાં એ વાત બહુ ખરાબ હતી. નીચે કન્ટિન્યુઅસ માણસો બેઠા જ હોય. હા. ગાર્ડન નહોતા. જો તો ચલો આવી જાવ બધા પાણીપુરી ખાવા. અને આજે ભૂમિ અને મૌલિક બંને ચેલેન્જ કરે છે. બંને જો 5 પૂરી લીધી છે. કોણ પેલા ખાય છે? ચલો રેડી, 1 2 3 સ્ટાર્ટ. ધીમે ધીમે. Done. બંને Done થઈ ગઈ. પેલા હું થયો હવે જા હું થઈ. હાલો, તમે હજી- comment માં- હજી. ના ચાલો તો અહીંયા આપણે વ્યુઅર્સ ઉપર છોડીએ. કમેન્ટ બેમાંથી કોણ વિન થયું એ તમે બધા કોમેન્ટમાં કહેજો. અને ચેલેન્જ એવી હતી કે મોઢામાં રહેવું ન રેવું ન જોઈએ. મારે નહોતું. મેં હજી પણ આ કરે સારું ચાલો પબ્લિક એલા સોરી વ્યુઅર્સ Subscribers, અમારા હા. અમારા ફ્રેન્ડ્સ, અમારી ફેમિલી. અમારી આપણી યુટ્યુબ ફેમિલી આપણને કોમેન્ટ કરીને કહેશે કોણ વિન થયું એમ. બરોબર, તું મને લાલચાઈમાં. એની ચલો સારું ચાલો બંને છોકરાઓને ખાવા દઈએ અને આપણે બહાર આંટો મારીએ. સામે બેન લલચાવું નથી. ગઈ મમ્મી મસ્ત આઈસ્ક્રીમ લપોડે હે એકલા લખોટી નથી કાઢું. અમારી પાસે હે હું અમારી લેંગ્વેજ, ઘરની લેંગ્વેજ. અમે ઘરમાં આવી જ રીતે બોલીએ એકબીજાને. મમ્મી એકલા આઈસ્ક્રીમ લપોડવાનો હે. તમને ચાખીને કે કેવો રિવ્યુ દે. રિવ્યુ માં હું આંગળી અંદર અમે આંગળી ખૂચાડીને ચાખીને જોયો હે. વેનીલા જેવો જ હોય, આઈસ્ક્રીમ જેવો આઈસ્ક્રીમ હોય. બીજી વાર બનાવો ન બનાવો ઓગળી જાય છે મમ્મી તરત જ. અંદર મૂકી જ દેવો પડશે. જો કેટલોક બહેનો ઓછો બહેનો પણ કોઈ નહીં, કામ ચાલ જાયગા. નેક્સ્ટ ટાઈમ જ્યાદા દૂધ લેંગે. શું કેવું મમ્મી? ના એવું ન હોય, માપ પાવડર પ્રમાણે હોય ને. ये किसका है? शाही चमची ते ले ली थी मारी. चलो जो मामी એ પટરી વાપરી તો જો આપણે આપણો આઈસ્ક્રીમ પણ ખાઈ લઈએ. ચમચાથી ન કરવી. આપણે જો આપણો આઈસ્ક્રીમ પણ ખાઈ લઈએ હવે. ડિલિશિયસ. તો આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે, એક નવી મસ્તી સાથે, એક નવા ફન સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.